અમદાવાદના સરખેજમાં સનકી પ્રેમીએ પોતાને આગ લગાવી દીધી છે। સરખેજની અલનૂર હોસ્પિટલમાં કામ કરતી 28 વર્ષીય યુવતીને છેલ્લા 6 મહિનાથી હેરાન કરનાર કામરાન નામના યુવકે હોસ્પિટલમાં ઘૂસીને ઝઘડો અને તોડફોડ કરી હતી। ત્યારબાદ તેણે પોતાના શરીરે પેટ્રોલ છાંટીને આગ ચંપી અને જાહેર રોડ પર દોડવા લાગ્યો હતો। લોકોએ 108 ને જાણ કરી તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ અને પછી અસરવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જો કે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે। અમદાવાદની આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે। સનકી પ્રેમીએ પોતાને જ આગ લગાવી દીધી છે। તે પહેલા તેની પ્રેમિકાને હોસ્પિટલ મળવા ગયો હતો અને ત્યાં બબાલ થતા તેને હોસ્પિટલની અંદર તોડફોડ મચાવી હતી અને ત્યારબાદ પોતાને જ પેટ્રોલ છાંટીને આગ ચંપી કરી હતી અને ત્યારબાદ તે રસ્તા પર દોડવા લાગ્યો હતો। તો અમદાવાદના સરખેજમાં સનકી પ્રેમીનો બનાવ સામે આવ્યો છે। આ સનકી પ્રેમીએ પોતાને આગ લગાવી દીધી છે। શરીરે પેટ્રોલ છાંટી આગ ચંપી કરી રોડ પર દોડ્યો। લોકોએ 108 બોલાવી સારવાર માટે ખસેડ્યો। અસરવા સિવિલમાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું છે। સરખેજ પોલીસે અકસ્માતના મોતે ગુનો નોંધીને હાલ વધુ તપાસ હાથ ધરી દીધી છે। સનકી પ્રેમીથી હાલ અત્યારે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે। તો સનકી પ્રેમીએ પોતાને આગ લગાવતાની સાથે જ તે રોડ પર દોડવા લાગ્યો હતો। આસપાસના લોકો તેને બચાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો। તેના પર પાણીનો મારો પણ ચલાવ્યો હતો। તો આજ મુદ્દે મારી સાથે લાઈવ જોડાયા છે હિમાંશુ, અમારા સંવાદદાતા। વધુ વિગતો હિમાંશુ જણાવશે। હિમાંશુ, અમદાવાદની અંદરથી એક સનકી પ્રેમીની ઘટના સામે આવી રહી છે। સારવાર દરમિયાન તેનું તો મોત થઈ ચૂક્યું છે, પણ આ ઘટના શું છે? જી વિની, ચોક્કસથી એક સરખેજ વિસ્તારમાં ગઈકાલ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ જે સરખેજ વિસ્તારમાં આવેલ જે સવેરા હોટલ છે તેની સામે એક હોસ્પિટલ આવેલી છે જેનું નામ છે અલનૂર હોસ્પિટલ। જે હોસ્પિટલમાં એક યુવતી છે તે રિસેપ્શનિસ્ટ કમ નર્સ તરીકે કામ કરી રહી હતી। તે ત્યાં જે એક યુવક છે તે આવે છે। તે જે યુવતી અને યુવક બંને પોતા જે એક પાડોશમાં રહેતા હતા અને આ યુવક છે તે યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો અને જે યુવતીના આક્ષેપો મુજબ આ યુવક છે તે છેલ્લા જે 6 મહિનાથી યુવતીને હેરાન કરતો હોવાની જે માહિતી છે તે સામે આવી છે। અને જ્યારે આ યુવક છે એક તરફી પ્રેમમાં પાગલ થઈ જતા જે યુવતીની જે જગ્યાએ કામ કરે છે, જે અલનૂર હોસ્પિટલ છે, ત્યાં પહોંચે છે। થોડી સમયમાં જે પોતે છે તે યુવતી સાથે થોડી ઘણી માથાકૂટ થયા બાદ તે ત્યાં રહેલા કાચ અને પોતાના જે મોબાઈલ છે મોબાઈલ પછાડીને ફોડી નાખે છે અને ત્યારબાદ ગણતરીની જ સેકન્ડોમાં જે યુવક છે પોતાના જે શરીર છે શરીર પર પેટ્રોલ છાંટીને અને લાઇટર વડે પોતાને આગ ચંપી દે છે। અને ત્યારબાદ જે હોસ્પિટલમાં રહેલા હાજર લોકો જેઓ પોતે જે યુવક છે યુવકને જે આગ લાગી છે આગ ઓલવવાનો પ્રયત્ન કરે છે ત્યારે જે યુવાન છે યુવાન દ્વારા તે સામે રહેલા જે લોકો છે તે જે બચાવ કરવાનો પ્રયત્ન કરે છે, તેમની પર પેટ્રોલ છાંટીને તેમને સળગાવવાનો પ્રયત્ન કરે છે। ત્યારબાદ જે યુવાન છે તે એક જે ફર્સ્ટ ફ્લોર ઉપર હતો અને તે દરમિયાન તે પોતે ફર્સ્ટ ફ્લોર પરથી ઝંપલાવી નીચે પડે છે અને નીચે પડ્યા બાદ જે યુવક આગ લાગેલી હતી તેના પર અને તે નીચે રહેલી જે ડેન્ટલ ક્લિનિક હોસ્પિટલ હતી તેમાં ઘૂસે છે અને ત્યારબાદ તેમાં જઈને તે પોતે તોડફોડ કરે છે અને ત્યારબાદ ત્યાંથી નીકળીને જે રોડ છે રોડ પર ભાગે છે અને રોડ પર ભાગતાની સાથે જે લોકોનું ટોળું છે તે તેને બચાવવા માટે ત્યાં પહોંચે છે અને જે લોકો દ્વારા તેના પર પાણીનો મારો ચલાવવામાં આવે છે। પરંતુ ત્યાં પણ જે યુવાન છે તે જે કામરાન પઠાણ નામનો યુવાન છે તે લોકોને પેટ્રોલ સામે છાંટે છે અને જ્યાં સ્થાનિકો બચાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમની પર પણ આ રીતેનું કૃત્ય કરે છે। જે આ પેટ્રોલ છે તે આસપાસના રહેલા લોકો છે તેમના પર છાંટે છે। ત્યારબાદ લોકોએ જે ફાયરની ટીમ અને 108 અને પોલીસની ટીમને જે છે તે જાણ કરે છે। ત્યારબાદ ફાયરની ટીમ આવે છે, 108 આવે છે અને ત્યારબાદ જે આગ છે તે ઓલવીને જે યુવાન છે યુવાનને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। ત્યાં સારવાર દરમિયાન તેની જે સ્થિતિ છે તે વધુ ખરાબ દેખાતા તે યુવાનને રેફર કરીને જે અસરવા સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવે છે અને તે દરમિયાન જે સારવાર દરમિયાન છે જે કામરાન પઠાણ છે તે યુવાનનું મોત થયું છે અને જે
હોસ્પિટલમાં રહેલી જે યુવતી છે તેને જે છે તે ડરી ગયેલી હતી, જેના કારણે તે બેભાન અવસ્થામાં આવી ગઈ અને ત્યારબાદ તેની જે અલનૂર હોસ્પિટલ છે ત્યાં અત્યારે હાલમાં જે સારવાર છે તે ચાલી રહી છે અને સમગ્ર મામલે જે હોસ્પિટલમાં રહેલા સીસીટીવી છે અને સહિત અન્ય જે પુરાવા છે તેઓ એકત્ર કરી જે પોલીસ દ્વારા જે છે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જીવીને હિમાંશુ, 6 મહિનાથી આપે જેમ જણાવ્યું તેમ આ યુવક યુવતીને હેરાન પરેશાન કરી રહ્યો હતો. શું હેરાન કરતો હતો અને આ યુવતી આ યુવકને શું કહી રહી હતી? બંને વચ્ચે કઈ બાબતને લઈને બબાલ થઈ હતી? જે ચોક્કસથી આ જે યુવાન છે એ પોતે એક જે યુવતી છે તેની પડોશમાં રહેતી હતી. તે યુવતી સાથે છેલ્લા 6 મહિનાથી એક તરફી પ્રેમમાં હતો અને પોતે જે યુવતી છે યુવતીને પોતાની સાથે પ્રેમ સંબંધ છે તે રાખવા માટે દબાણ કરતો હતો, પરંતુ યુવતીને કોઈ પ્રકારનો આવો પ્રેમ સંબંધ રાખવો ન હોવાથી તે અવારનવાર જે યુવક છે તેને ના પાડતી હતી. પરંતુ આ જે ગઈકાલે જે ઘટના બની હતી તેમાં જે યુવક છે પોતે ઉશ્કેરાઈ ગયો હતો અને જે હોસ્પિટલ છે હોસ્પિટલ ખાતે જાય છે, બબાલ કરે છે, તોડફોડ કરે છે અને પોતે પોતાના શરીર પર જે આગ ચાપી અને જે આત્મદાહનો જે પ્રયત્ન કર્યો અને જે ઘટનામાં ત્યારબાદ જે યુવાન છે કામરાન પઠાણ તેનું અસારવા સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે અને સમગ્ર મામલે હાલમાં પોલીસની ટીમ દ્વારા જે તપાસ છે તપાસ કરવામાં આવી રહી છે. જીવીને જી હિમાંશુ, અમારી સાથે જોડાઈને તમામ વિગતો આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદની આ ઘટના છે જેને આસપાસના વિસ્તારોમાં જ નહીં પણ સમગ્ર અમદાવાદની અંદર ચકચાર મચાવી દીધી છે, કારણ કે આ સ્તનકી પ્રેમીએ પહેલા તો જે હોસ્પિટલમાં યુવતી કામ કરી રહી હતી તે હોસ્પિટલમાં તોડફોડ કરી અને ત્યારબાદ પોતાને પેટ્રોલ છાંટીને આગ ચંપી કરી લીધી અને હાલ સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું છે.